વેલકમ ટુ માય ફર્સ્ટ મિની વ્લોગ. બધાને જય ચેરમાં. હું છું દિયા દિયોદર. આજે તો હું યુટ્યુબમાં ફર્સ્ટ વ્લોગ લઈને આવી ગઈ છું ને હા, હું ફર્સ્ટ વ્લોગ તો એ લઈને આવી છું કે આજે આપણે માતાજીના મંદિરથી ફર્સ્ટ વ્લોગની શરૂઆત કરવાની છે. તો અમારા દિયોદરના નજીક જ આવેલું છે જે સણાદર, એને કહેવાય છે કે મિની અંબાજી. તો આપણે આજે જવાના છીએ મિની અંબાજી. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. અને હા મિત્રો, અમે બધા કોણ કોણ જઈ રહ્યા છે તમને બતાવી દઉં છું. આ છે મારી બેન, આ છે મારી ભત્રીજી, હેપી હાય કહી દો. પછી આ છે મારો માસીનો છોકરો ને આ છે મારો નાનો ભાઈ. મિત્રો અમે આવી ગયા છે અમારા મિની અંબાજી કે સણાદર, જ્યાં અંબેમાનું મંદિર આવેલું છે. તો અમે દર્શન કરવા માટે પહોંચી ગયા છે. તો હું તમને બતાવું, ચાલો આપણે દર્શન કરીએ. જો બધા જ અમે ફરી રહ્યા છીએ, મંદિરના દર્શન કરી રહ્યા છીએ. અમારા ગામ સણાદરમાં છે ને દ્વારકાધીશનું મંદિર આવેલું છે, એને પણ મિની દ્વારકાધીશ કહેવાય છે. તો આપણે દ્વારકા તો દ્વારકાવાળાનો હુકમ હોય ત્યારે જ જવાય સાહેબ, પણ આપણે અહીંયા દિયોદરમાં આવેલું છે ને જે દ્વારકાધીશનું મંદિર, ત્યાં તો એકવાર દર્શન કરવા અવશ્ય જ આવવાનું. અમે તો દર પૂનમે આવીએ છીએ દર્શન કરવા માટે, ને તમે બધા પણ આવજો એકવાર દર્શન કરવા માટે. અમે લોકો જઈ રહ્યા છે, સામે છે ને ઈરુઈ છે દ્વારકાધીશનું મંદિર. તો આપણે ત્યાં જઈને મળીએ મિત્રો. અમારા દ્વારકાધીશના મંદિરથી આપણે બનાસ ડેરી પણ દેખાય છે જે સણાદરમાં આવેલી છે. જો સામે જ આવેલી છે ડેરી, તો અહીંયાથી ડેરી પણ દેખાય છે. બહુ જ મસ્ત ડેરી છે. અને હવે આપણે પહોંચી ગયા છે દ્વારકાધીશના મંદિરે. તો ત્યાં જઈને તો તમને દ્વારકાધીશના દર્શન કરાવીશું જ. મિત્રો અમે તો દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા ને આજે તો દ્વારકાધીશની આરતી ચાલુ હતી. તો અમને તો આરતીના દર્શન પણ કરવા મળે ને તમને પણ દર્શન કરવા મળશે. તો મળીએ આપણે બીજે આગળ જઈને. તો મિત્રો અમારા દ્વારકાધીશનું મંદિર તો એટલું મોટું છે ને, અહીંયા આવીને બેસો ને તો એવું લાગે કે જન્નત આવી ગઈ. અને જો સામે જ અમારી ડેરી દેખાઈ રહી છે. જો આ છે અમારી બનાસ ડેરી. અને અહીંયા જો ગુગા બાપા પણ છે, દર્શન કરી લો. અને આજ તો દ્વારકાધીશે આવી ગયા ને તો મજા જ આવી ગઈ. હેપી એ હેપુ, અમારી હેપી તો બહુ જ મસ્તી કરે. હેપી તને કેવી મજા આવી દ્વારકાધીશે આવી? હેપી તો મસ્તી જ કરવાની. પણ જો બહુ જ મસ્ત છે અને અહીંયાથી વ્યૂ કેટલો મસ્ત છે. અને સામે આવેલું છે અંબાજી માતાનું મંદિર. અમારા છે ને મિની અંબાજીમાં મોટું તળાવ છે. ત્યાં તો પહેલાં તો બહુ જ પાણી હતું, પણ હાલમાં તો બિલકુલ પાણી નથી. પણ જો કેટલું મોટું તળાવ છે, બહુ જ મોટું તળાવ છે. અને એની સામે જ છે અમારા દ્વારકાધીશનું મંદિર. અને એની સામે ત્યાં છે અંબેમાનું મંદિર. અને બહુ જ મસ્ત મંદિર છે દ્વારકાધીશનું. અમે તો દર પૂનમે દર્શન કરવા માટે આવીએ છીએ ને આજે તો મને એવું હતું કે હું યુટ્યુબની અંદર ફર્સ્ટ બ્લોગ ચાલુ કરું છું. તો દ્વારકાધીશના અને અંબેમાના દર્શન કરીને આપણે ફર્સ્ટ મિની બ્લોગ ચાલુ કરીએ. આપણો શોર્ટ વ્લોગ પણ આવશે ને ફૂલ વ્લોગ પણ આવશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક, એક શેર, કમેન્ટ કરતા જાજો સરસ મજાની. અને તમારી બેનને સપોર્ટ કરજો કે મેં ફર્સ્ટ બ્લોગ બનાવ્યો છે, તો સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને આપણે મળીએ કોઈ પણ બીજા બ્લોગ સાથે. હેપી 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 કહી દો કે લાઈક કરજો, શેર કરજો, હા તમે વિડીયો શેર કરજો અને લાઈક પણ કરજો અને સપોર્ટ પણ કરજો.